અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય વિઠોડ અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં જ હશો. અને કાલના વ્લોગમાં તમે જોયું, મારા બાપુએ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ તમને બધાને આવડો કે નથી આવડો? ના આવડો હોય તો આ વ્લોગમાં તમને જવાબ જરૂર મળશે. અને આજે વરસાદ ને એવું કંઈ છે નહીં અને પવન મસ્ત મજાનો છે. તો બહારનું આપણે વાતાવરણ જોઈએ. જો બહુ મસ્ત મજાનો વ્યૂ છે અને સરસ મજાનો પવન અને મજા આવે એવી રીતનું વાતાવરણ છે. અહીંયા શું થઈ રહ્યું છે જોઈએ રસોડામાં. તો જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં દીહો. અને રહોડામાં તો આવે કોઈ એક જ કે ને બીજા કે કાતા રહોડામાં છે. રહોડામાં જે આપણે કામ રાંધવાનું તો કામ કરવાનું. અને જે વ્યાકની રોટલાની બધી તૈયારીઓ થાય, પંચકોરાનું શાક બનાવવું. હાલો બધા જમવા પૂગ્યા હો. પંચકોરાનું બાપકાલી માર્કેટમાં ક્યાંક પંચકોરો બદલે ગોતી. હા, પંચકોરાનું શાક ને ખવાણી આવે એટલે બસ ગમે ત્યાંથી ગોતી. ના ગેસનો ચૂલો આ બધું વાંથી વાં અહીંયા આથી આમાં એવું છે કે બેઠા બેઠા મને હાજોદી રોટલા ઘડાવો ને તો હાજોદી ઘણું, પણ ઊભા ઊભા આપણા નથી ઘડાતા. એટલે દિવ્યા ગઈ એટલે આપણે બધું કુંઠા લઈ લીધો હોય તો એવું છે કા? હા, રોટલા ન્યાક ને કરવું જોઈએ, બધું તૈયારી કરી લો ને તો બસ બેઠા ચાલુ એવી બધી છે. સારું, બીજું હું તો પચકોરાનું ભાઈ મસ્ત મજાનું શાક થઈ રહ્યું છે. અને મને બહુ ભાવે ને મારા બાપુ ને બહુ ભાવે. અમે બે વાત મજા આવે ના ભાવ તો નહીં આવે. મારે તમે શાક કરવા જાય એવું છે કા? અલ્યો ઘરમાં જે એક આડું સબ્જી વાગ્યું તો હવે શું કરવાનું? તો હાલો તો જરાક નીચે જતા આવીએ જોઈએ. દ્વારિકાધીશ દાયરા ને કેમ છો બધા? મજામાં જ હશો. અને કેટલાય દિવસથી વ્લોગ આવ્યો નથી તો માફ કરજો. અને આ બધા કામકાજમાં પડ્યા રહ્યા એના કારણેથી અને વ્લોગમાં એડ કરતા જઈએ છે. એટલે અત્યારે થઈ છે અમારે માંડવીને ખારા બી. આપણે તો જોઈએ કે મસ્ત મજા. હું તો કઈ બાપે લાતા ને ખાધ જોતો. તો જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં જીવો. અને જો ખારા બી મંડી કરવા અમે જઈ ત્યાં દેખાડતા હોય વિડીયામાં બધા ખ્યાલ છે, પણ આ થઈ ગયા ને એટલે અમારે કરવાની પડે. બી તો લગભગ હોય જ ટાઈમી ઘરમાં. હવે કાલે દીવામાં આવે, કોઈને શ્રાવણ મહિનો રહ્યા ઈચ્છા હોય તો રહી નાખજો. કાલથી ચાલુ થાય છે? કાલ દીવા હશે, પછી સોમવારે તે શ્રાવણ મહિનો હશે. એટલે આ ખારા બે કરીને એટલે બહુ ભાવે. અને થોડાક કરીને તો મજા બહુ આવે. નાખીને તો વાહી થઈ જાય, ખાવા મજા ના આવે. ગરમ પાણીમાં પલાળીને ઉકાળી પછી એને હૂકવું જ પછી મીઠા ફેંકી નાખીને ઉકાળી સિંગ જેવી મળી જાય. સરસ, હાલો. તો ત્યાં તો એ માંડવીના બીજ ને બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે મસ્ત મજાનું. અને શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનો મારે આજ પર રહેવો છે, કારણ કે હું એમાંય ડાયટિંગ ઉપર જાઉં તો ભગવાનના નામ લઈને ડાયટિંગ ઉપર રહી જાઉં. તો એવી રીતે છે. અને દિવ્ય ત્યાંથી એમના ઘરેથી એમના પિયરથી ગયા હતા ફરવાય બધા ગુરુકુળ ને ગુરુકુળ. તો એમની વિડીયો ક્લિપ આવી છે, તો આના પછી કન્ટિન્યુ એ આવશે, તો જોતા રહેજો અને બ્લોગમાં મળીએ. રખડતો મોડતો બપોર થઈ ગયા ને આવી ગયા ઘેર, પણ વરીમારમાં કંઈક બેઠા કંઈક નવું કરે છે. તો આ વરીમાં આ નવું શું આદરું? આમાં એવું છે ને લાડવા ખાવાની આવી હતા. તરબાર ને કહો લાડવા કરવા કે મૂંગા કે મૂંગાની થાળી કરી નાખો. બસ હવે મૂંગાની થાળી બનાવો. એવું હે કા? અને રામ બાપુ. રામ. હું ખાવાય બેસી ગયા, વાઈટે ના જોઈ. ના પછી બહુ વાત ના જોઈ. એવું છે કા? ખવાય જાય તો આ રોટલો ના ખવાય. પેલા ખાય ને હાજે લઈને કપાય. હાલો હું બેસી જ જાઉં. હવે જો મસ્ત મજાના ઠેપલા મૂંગથારના થઈ ગયા છે ને મસ્તીનું હવે ખાઈ લેવાનું છે. આખણી ખાઈ તો લીધું પણ પાછું ચાખી લઈ. માસો સાકી લઈ નવી વસ્તુ થઈ ખાવાનું મન થાય. હા, મસ્ત બની ગયા એટલે ચોકલેટ ત્યાં મસ્ત થઈ ગયા. ચોકલેટ ત્યાં બની ગયા એટલી વાર.
હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય સો અમે આજ આવ્યા ગુરુકુળમાં અને દેશમાંથી આટો દેવા એવામાં દીવબેન ને પૂરો ખાવા તેડવા ગયા હતા તે આજ એમ કઈ ફરી આવી ગુરુકુળમાં. વરસાદે પોરો દીધો હે ત્યાં છે ધક્કો ખાધો દિવ્યાન કાકી થાય મારી દેરાણી થાય દીવું તેડવા ધક્કો ખાધો મેં કહું થોડા કહીને બધા સુરતમાં થોડોક ફરવી લઈ તો આજે આવ્યા ગુરુકુળમાં અમે જો અહીંયા છે હોસ્ટેલ મારો ભાઈ આ હોસ્ટેલમાં ભણ્યો હતો ગુરુકુળમાં આ બાજુ એની સ્કૂલ હતી અહીં મસ્ત બધું બની ગયું છે ને એકદમ નીલકંઠ ધામ જેવું જ બનાવ્યું રાસલીલા